એ ઉદાહરણમાં એવું હે કે તમે માટીનો લઈ આવો, તમે માટી લઈ આવીને દાથરીમાં લોટ બાંધવાની, દાથરીમાં નાખ, બરાબર? ધોળી માટી કે મગ માટી કે કાળી માટી, જેવી માટી ખપે ચીકણી. પછી એનામાં થોડું પાણી નાખો ને પીંડો બનાવો, જેમ છોરા સ્કૂલમાં રમકડા ન બનાવે, અમે પેલા બનાવતા હતા, માટે કહેતા, હવે તો ખબર નહીં. પેલા તો કઈ જૂઠી હોય માટી, રમકડા ગાય બનાવે, ઘોડા બનાવે, ગધેડા, જે આવડે એ બનાવે, બરાબર? જેને જે આવે એ બનાવે. રોટલા બનાવવા હોય તો શું કરવું પડે? પીંડો બાંધવો પડે ને. પેલો કોઈ પણ વસ્તુ બનાવી તો પેલો પીંડો બાંધવો પડે, માટીનો પીંડો બાંધવો પડે. પેલો આવીને માટીનો પીંડો બાંધ્યો, પછી બધા ટપડિયા નાનકડા જેમ છોરા રમતો હોય તો સ્કૂલ આપણે જઈ મેળામાં જઈ, તે હવે એવું આરવી હારું ને આપણે લઈને આવી, વેલણું લઈ આવી, પાટલો લઈ આવી, બરાબર? તો આપણા ઘરમાં હે એ બધું લઈને બેસી જાઓ, પાટલો લઈ જાઓ, વેલણું લઈ જાઓ, બધું લઈને માટીની દાથરી રોટલા ઘડવાની જ રાખવાની, વાસણ જ ખપે માટી બાંધવા માટે. માત્ર માટી જ લ્યો તમે, બાકી જેટલું હે ને એટલું બધું મીનુના રસોડામાંથી કંચના જેનું જે તમને દે એનું લઈ આવો, બરાબર? બાયું દેશે એની રમીએ કે આ માટીનું કોણ, અમારા કાંઈ માટી ઓલું કરવા રમક નથી, કાંઈ દાથરીઓને તમે માટીમાં લઈ જાઓ, ડોસીનું મગજ ફરીને રમવા જાય નહીં હોય છોરાને જેમ. લઈ આવો મીનુ, અહીંયા લઈ આવો, જાઓ, હું તો નહીં દઉં. મીનુ ના કે વળી ભક્તિ કન જાય, વળી કંચન કને જાય, કોકને દયા આવે ડોસીને રમવાનું મનથી વેચ ભલે લઈ જાય. હે દાથરી મર્યું રમે પડી અહીંયા કને, હે તો કોકે વેલણું દીધું, એક કામ કરી આપે, એક વેલણું દાથરીને પાટલો દઈ, પછી પોતપોતાનું એક ને ધોવાનું ઠીક રહે ને, પાછું ધોવું તો પડશે, માટીને બગડી જશે તે. કામ વધારે લઈ આવ્યું કઈ અહીંયા ડોસીને કે મગજ ફરી લાગી રહ્યું, માતાજીએ કઈ ખબર કેવી છોટી દીધી એ, તે હવે આ બધા ભાન ભૂલી ગયા. માટીનો પીંડો લઈ આવ્યું અને પછી દાથરીમાં નાખ્યો, પછી પાણી ભરી આવ્યું અને પછી પીંડો બનાવ્યો, અને પછી એક બાઈ મંડી રોટલા ઘડવા, જેને અખર રોટલી ઘડતે આવડે એ વેલબાઈ જેવી, અને પછી રોટલી ઘડી ને પછી મોટા બાઈનું નામ શું હોય? મણીબાઈ, જયાબાઈ તો બિચારા દેખાય નહીં હરખું, એટલે એ વળી ગુંડલા કરી દે બેઠી બેઠી, અને ઓલી અધણા આંકુટિયા બળતું લગાડતે અખર આવડી ગયો મણીબાઈને. તો મણીબાઈ મંડી શેકવા રોટલીઓ, પીંડો બાંધી દીધો નબ્બાઈ લાટ કરીને ધજ. હવે એ બધી શેકવા બેઠી રોટલીઓ ને પછી માટી નાખી, જેમ કુંભાર કેમ ઓલો નિભાડો કરે ને પછી ગળા શેકે, તે એને મને ખબર હતી કે માટી શેકાઈ જાય, માટી શેકાઈ જાય, ઈ તો શેકાઈ જશે, હરખી પતલી કર રોટલી, તું પતલી રોટલી કરીને તાવડી મૂકીને પછી હાથે શેકાવા માંડી. માટી શેકાઈ ગઈ ને કડક થઈને બારે આવી, તો કે હાલો આપે બધી અડધો અડધો ખાઈ લઈ આવે. પછી 4 ભાગ કરીને અડધો ખાધો, ચગડી માટી જરાક મગ માટી કાચી ખાય એના કરતા શેકેલી લાગી જ. તો 4 ટુકડા કરીને માટી ચગડીને વારતા લાગી, થોડીક ખાઈ ગઈ. પછી ઓડકારો શેનો આવ્યો? ઓડકારો આવ્યો ઘઉંની રોટલીનો આવ્યો, તો એવો ઈ માટી તમે ખાઈ ગયું. અને ઘઉંમાં સરસ મજાની ઘી વાળી જે ભક્તિ ને ઓલી શું આપડી કંચન ની કંચન ને મીનુ ને તમને ઘી વાળી રોટલી મજાની લાડવો કરીને દે, પેટ ભરાઈ જાય, દાળ ભાત ખાઈને ઉભા થાવ, ઓડકારો આવે એવો આમાંથી ઓડકારો આવે? બધું ઈ નહીં થયું. લ્યો, પણ અજ્ઞાનના હિસાબે આપે માટીની ચૂથી, ઘઉં ને ન ચૂથી. હે તમે રોજ માટીને ચૂથો અહીંયા કને, રોજ માટીને શણગારો રહ્યા. દેહ છે ને, આ દેહ છે ને એ માટી સરખો ગણ્યો હોય, એ માટી જ છે. એને દેહને શણગારવામાં તમને આત્માનો ઓડકાર કદી નહીં આવે. તમને જે કરવાનું હોય આત્માનું કરો, આત્માનું ભોજન કરો. આત્માનો ખોરાક જે છે એ સત્સંગ છે, બરાબર? તમે તમારે જે આત્મા જે ગ્રંથોમાં જે ગુથાઈ ગયેલું છે, ગ્રંથોમાં જે બધી ચોળાયેલી વાતો છે બધી, એને ખોલો અને એની રમત રમો તમે, બરાબર? આ ઢીંગલી રમતું, આ માટી ચૂંટવાના, દેહને ચૂંટવાના, દેહની શણગારવાના, બધા ભૂલી જાઓ તો તમને આ જ્ઞાન થાય. એટલા માટે આ ઉદાહરણ જે એક એવું સરસ મજાનું જે છે એ ઉદાહરણથી આપણે સમજાય કે ભાઈ માટીના જે છે એનાથી ઓડકાર નહીં આવે. આત્માના ઓડકાર માટે આત્માનો સત્સંગ જરૂરી છે. આત્માને ખોરાક જોઈએ. આત્માનો ખોરાક શું? આત્માના ઓડકાર માટે ખોરાક લેવો પડે. તો આત્માનો ખોરાક છે સત્સંગ, બરાબર? સત્સંગ વગર વિવેક ના આવે, અને સત્સંગ રામની કૃપા વગર સત્સંગ ન મળે. એટલે રામ કૃપા વિના સુલભ ન સોહી, બરાબર?
બિનુ સત્સંગ વિવેક ન હોય, ચોપાઈ મેં કીધું ને તો બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિના સુલભ ન સોઈ. તો કે વિવેક જે છે આત્માનો એ સત્સંગ વગર આવતો નથી, અને સત્સંગ રામની કૃપા વગર મળતો નથી. આ બે વસ્તુ યાદ રાખવાની. બધાને સત્સંગ મળતો નથી તો સમજી લેવાની એના ઉપર ભગવાન શ્રી રામની કૃપા નથી, ભગવાન ભોળાનાથની કૃપા નથી, એને સત્સંગ ન મળે. એમાં ભગવાન શિવ ઉમાને કહે છે, ઉમાને ભગવાન કહે છે કે સાંભળો ઉમા, બરાબર, સાંભળો તમે દેવી, કે આ બધું બહુ દુર્લભ જે છે, દુર્લભમાં દુર્લભ જે છે એ સત્સંગ જે છે, સત્સંગથી જ વિવેક આવે છે માણસને, દુર્લભ છે. જેના ઉપર ભગવાનની કૃપા થાય છે એને જ સત્સંગ પ્રાપ્ત થાય છે. આવો જે વેદનું જે પ્રમાણ છે, વેદ અહીં જે છે એ આપણને આવી રીતના જ્ઞાન પ્રાપ્તિ માટે, આપણા અજ્ઞાન બાળવા માટે, જ્ઞાન પ્રાપ્તિ માટે જ્ઞાન ગીતામાં ગાય ભગવાન, બરાબર. એટલે પંચીકરણ પ્રકાશ વિચાર, જો એમાં પંચભૂતોનો વિચાર, તત્વો દેહના જુદા જુદા કયા, ગુરુ મુખથી જાણે જય જયકાર. બરાબર. આજે આપણે ઘણું બધું કર્યું, સમય પણ ઘણો બધો હતો આપણી પાસે, કલાક દોઢ. તો હવે આપણે અહીંયા પૂરું કરશું, અને આવતીકાલે પંચીકરણ ચાલુ થાય છે. તો આવતીકાલે પંચીકરણ માટે તમારે લઈ આવવાના છે 5 ફળ લઈ આવવાના છે, 5 જણીઓને. ને કામ પછી તમે એકબીજાને તો હવે અત્યારે કાંઈ તો તમારા ભાગલા તો કેને દેવા નથી, બરાબર. તો એના કરતા તમે ફળ લઈ આવી તો આપણને એનું ફળ મળે. ફળમાં બધું છે, જે નામ જ કર્મનું ફળ છે. આપણે આપણું કર્મનું ફળ ભગવાનને સોપર્દ કરી દઈએ, જ્ઞાન અગ્નિમાં આપણે એને ફળને બધાને આહુતિ દઈ દઈએ, એટલે આપણે થઈ જાય મુક્ત, બરાબર. એટલે ભગવાને કીધું કે તું કર્મ કરતો જા, ફળની આશા રાખ નહીં, ફળ જે છે એ મને ઓપરત કરી દે. એટલે આપણે આપણા કર્મનું ફળ પણ આ પંચભૂતનું જે કર્મ કરેલા છે ઈ કેટલા જન્મથી કરતા આવ્યા છીએ, ઈ બધા આપણે કાલના ફળના માધ્યમથી આપણે બધું જાણશું, કેવી રીતના એના ભગવાનને સમર્પિત થાય છે. તો હવે આપણે આ પૂરું કરીએ છીએ, અને આવતીકાલે આપણે પંચીકરણનો જે પ્રકાશ જે છે એ પ્રકાશનો વિચાર કરશું, પંચભૂતનો વિચાર કરશું, તત્વોનો વિચાર કરશું, અને ગુરુ મુખથી વિચાર કરશું, અને ગુરુનો જય જયકાર કરશું. એવું અહીં પંચીકરણમાં આપણે બતાવે છે. તો હવે આપણે આવતીકાલે આપણે કહેશું. અત્યારે આપણે હવે તમે નિયો ને અમે નિયે, જ્યારે કરશું ત્યારે એને કાલ જ કહેવાય. જેટલો લાંબો હશે એટલો, પણ એને આપણે આવતીકાલ કહેવાય. બાકી આવતીકાલ કેને જોઈ નથી, સમયગાળો લાંબો ટૂંકો હોઈ શકે, પણ આવતીકાલે રક્ષાબંધન છે, બધા પોતાની રીતે બધા જે કાર્ય પતાવીને પછી જ્યારે બેસશું ત્યારે એવો વિચાર થશે, બરાબર. તો ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુરુ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સદ્ગુરુ દેવકી આનંદ ભગવાન કી બધાને ઓમ નમો નારાયણ. હવે જાગ્યા. તમે સાસો છો ને તોય મને અહીંયા અવાજ આવે છે. હો, આનંદ આવે છે, આનંદ. એવા સાધુકને જઈ પૂછું, મારા જન્મ મરણ ટળે કેમ, બરાબર. અને જે જન્મ મરણ નું દુઃખ છે અહીંયા પ્રથમ લીધું એને, કે ભાઈ દુઃખ તો છે, 3 આધિ વ્યાધિ ને ઉપાધિ 3 પ્રકારના દુઃખ છે. આધિ વ્યાધિ અને ઉપાધિ, આધ્યાત્મિક, આધિ દૈવિક ને આધિ ભૌતિક એ આવશે પાછળ, બરાબર. એ 3 પ્રકારના દુઃખથી જીવ ઘેરાયેલો છે. તો એનામાં અહીંયા શિષ્ય માટે તો જન્મ મરણ યાદ રાખવા પડે. બીજા દુઃખની ખબર નથી, પણ જન્મ મરણની તો ખબર ને. હા, એ સુખમાં ફસાઈ જાય, સુખી થવામાં, સુખમાં સુખ ભોગવવામાં એ દુઃખી થઈ જાય. પાછળથી ઈ એને પોતાને ખબર નથી પડતી. શું કામ? તો કે ઈ ભાન ભૂલી ગયો હે, બરાબર. ભાન ભૂલેલો જીવ હે, એને સુખમાં દુઃખ નથી દેખાતું એને,
એને સુખ વિષયોના જે સુખ છે એને સાચા સુખ માની લીધા અને એનામાં રચ્યો પચ્યો રે, એને ભગવાનની યાદ આવે નહીં, બરાબર. પછી બધું જ છીનવાઈ જાય, પછી એને ખબર પડે કે ભાઈ આ હતું ને નતું થઈ ગયું, ખબર ન પડી અને દિવસો બધાએ જોવાની, સુખ બધું હાથમાંથી બધું સરકીને હાલી ગયું, બરાબર. તો હવે આપણે જેવા હતા એવા ને એવા રહી ગયા. એટલે એ બધી સુખની ને દુઃખની જે વ્યાખ્યા છે એ જીવને વિષયોના સુખમાં ભાન થવા દેતી નથી, પણ એને જન્મ મરણના દુઃખની યાદ હોવી જોઈએ. મૃત્યુને રોજ યાદ કરો, મૃત્યુને રોજ યાદ કરો કે ભાઈ એક તો મૃત્યુ ભયજનક છે, બરાબર. કેવું મૃત્યુ આવશે એ આપને ખબર નથી, અને મૃત્યુ વખતે આપને કેટલી પીડા થશે એ બીજા નંબરનો, બરાબર. પીડા તો થવાની છે, કેવા પ્રકારનું દુઃખ આવશે, કેવા પ્રકારથી મૃત્યુ આપણું આવશે અને એનામાં આપને કેવી પીડા થશે એ અંજાન છીએ બિલકુલ. બીજાનું આપણે જોઈએ છીએ કે ભાઈ છેલ્લી ઘડી એની જે શ્વાસ નીકળતો હોય ત્યારે એ જીવ કેવા તડફડિયા નાખતો હોય અને કેવો ને કેવો પીલાતો હોય, ત્યારે આપણને એમ થાય કે બિચારા હવે બિચારા ભગવાન લઈ જાય તોય થાય. તો ઈ નથી, ઈ આપે છીએ બધા એવા ને એવા આપણા દેહ. એના દેહ જ્યારે ભોગવતા હોય ત્યારે જ્ઞાની હોય કે અજ્ઞાની ના હોય, દેહ માટે તો આ એક જ વસ્તુ છે કે મૃત્યુ, બરાબર. આ દેહનું મૃત્યુ છે ને, દેહ જન્મે છે માતા પિતાના માધ્યમથી, તો દેહનું મૃત્યુ છે. તો આપણને દુઃખ એટલે થાય છે કે આ દેહમાં આસક્તિ છે, દેહને મારો માની લીધો એટલે દુઃખ મરશે અને દેહને પીડા થશે, દેહનું મૃત્યુ થશે, એટલે હમણાંથી એને આપણે દુઃખ લાગે, હમણાંથી દુઃખ લાગે આપણને કે ભાઈ મરી જવાશે, મરી જશું, આ બધું એમને મરી જશે, બધું મરી જશું. તો એ આપણને ઈની વાત યાદ દુઃખમાં આવે તો એને થોડુંક પરિવર્તન લેવાનું હોય કે ભાઈ મરી તો જવાના છીએ, બરાબર. તો કોણ મરશે? તો કે દેહ મરશે ને, ઈ મરી જશે ને દેહ મરશે, મરવા આવ્યો તો મરશે જ ને, જન્મ્યો હોય પણ એ દેહ જન્મ્યો છે ને દેહ મરશે, હું મરીશ નહીં. આપણે મરવાના નથી, તો આપને શેનું દુઃખ? પરીક્ષિત રાજાને ઈ રીતના એને મૃત્યુને તર્યા, કે એને કહી દીધું કે ભાઈ બધું એવું થશે, તક્ષક આવશે અને તારા અંગૂઠે એને દસ દેશે અને તને ઝેર પણ ચડશે અને તારા દેહ તારો વિષથી ભરાઈ જશે અને દેહ તારો બળી જશે વિષથી, બરાબર. પણ તને કાંઈ થશે નહીં, તું તારી આત્મા જ્યોતિમાં એકદમ સ્થિર થઈ જઈશ. ને તને પહેલેથી જ તને આત્મા જ્યોતિમાં જે ભળી ગયેલો જીવ છે, આત્મા જ્યોતિમાં જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, જે બ્રહ્મ સ્વરૂપ બની ગયો છે, બરાબર. એની આત્મા જ્યોતિ સ્થિર થઈ ગઈ, હવે એ શરીરમાં છે જ નહીં, આત્મા જ્યોતિમાં એની જીવ જે છે એ ચિત્ત જે છે, ચિત્ત છે એ સિદ્ધ બની ગયું છે. હવે અભ્યાસ દ્વારા, સત્સંગ દ્વારા, ગુરુ કૃપા દ્વારા એને આત્મજ્ઞાન થઈ ગયું, એને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, જ્યોતિમાં જ્યોતિ મળી ગઈ, બરાબર. કઈ જ્યોતિ? માનુકવા વળી કે કઈ? અંદરની જ્યોતિ, મીનુબાઈ ની જ્યોતિ, તારી જ્યોતિ, આ બધી 5 પરમેશ્વર બેઠા હોય એની જ્યોતિ, માતાજીની જ્યોતિ, બધી જ્યોતિ એક થઈ ગઈ, બરાબર. એક માનુકવા વાળી જ્યોતિ બધામાં પ્રવેશ કરી ગઈ, જ્યોતિ. તો જ્યોતિ સ્વરૂપ બની જાય છે અંદર. તો એવું જે જ્યોત જે છે આપણું ચિદ્ધ જે છે, ચિદ્ધ રૂપ થયું, જાણે રંગચોળ શોભે છે ભવાની દાસ સતી કળા સોળ. સતી જેમ સૂર્ય કોટી સૂર્ય ઉગે જેમ એટલો બધો પ્રકાશ થાય છે આપણી અંદર અને આપણે એમાં ભળી જઈએ છીએ આ સત્સંગ કરતા કરતા. પછી એને મૃત્યુનો ભય નથી ને મૃત્યુ એને એ જ્યોતિને મૃત્યુ છે જ નહીં. કેટલી સરસ વાત ઉપનિષદો કરી, એ વાત ઉપર વિશ્વાસ રાખ્યો, ઋષિ મુનિઓ અનુભવ્યો અને લાગી ગયા, એક ક્ષણ પણ વિચાર કર્યા વગર, અને બધા જ દુઃખો એના મટી ગયા. અને છેલ્લી બાકી જે મૃત્યુનો ભય હતો એ પણ મટી ગયો. મૃત્યુનો ભય જ્યાં સુધી જ્યોતિમાં જ્યોતિ ન મળે અને જ્યાં સુધી આત્માના આપણને દર્શન આપણા સ્વરૂપમાં જ્યારે વિલીન ન થાય જ્યાં સુધી આ દુઃખોનો અંત આવતો નથી. જઈ ગયો દુઃખોનો અંત બ્રહ્મ જ્ઞાન વગર ન આવે. અને આજે થાય તો આજે જ આપણે એમાંથી મુક્ત થઈ જાય. આજે જ પણ આપણે કોઈ પણ પ્રકારનું દુઃખ આપણે અસર કરી શકતું જ નથી, આપણે મુક્ત થઈ જઈએ છીએ.
બંધન જે છે તે દુઃખના બંધન છે, મારાના બંધન છે, હુંના બંધન છે, અને જે બંધન આપણને સુખ ભોગવવા માટે પ્રેરિત કરે છે, સુખ ભોગવવામાં આપણે દુઃખી થઈ જાય છીએ. વાત આટલી જ છે, સમજાણું? સુખ ભોગવવામાં દુઃખી થઈ જાય છીએ. સુખ ભાગ્યમાં હશે એ આવતો જશે અને દુઃખ ભાગ્યમાં હશે આવતો જશે, પણ આપણે આનંદમાં જ રહેવાનું. તો આનંદમાં રહેવા માટે શા માટે કહે છે કે આનંદ આપણું પોતાનું સ્વરૂપ છે. તથચિત આનંદનું આપણને ભાન થાય, બરાબર, આપણા સ્વરૂપનું આપણને ભાન થાય એટલે એનામાંથી જે આનંદ આવેલો ને એ આપણું પ્રગટ સ્વરૂપ છે. ત્યારે સર્પ ડરશે અને આપણને કાંઈ પણ પીડા થાય નહીં તો કેટલો આનંદ હોય એ વખતે. પણ આનંદ પછી આવતો નથી, તો અંદરથી ઉભરા લેતો તો પહેલેથી જ. પરીક્ષિત રાજાને આનંદ ઉભરા લેતો હતો, અંદરથી પ્રગટ આનંદ હતો, એને જ્ઞાન થઈ ગયું હતું, મુક્ત થઈ ગયા હતા, અને સામે જોતો હતો કે તક્ષક આવે છે મને કરડશે, બરાબર, એને કરડે છે, દસે છે, શરીર ભડભડ ભળી રહ્યું છે વિષથી, એટલો ઝેરીલો નાગ હતો, અને શરીર તો ભળી ગયું વિષના પરથી, અને શરીર છૂટું પડી ગયું, ને આત્મા બ્રહ્મા વિલીન પહેલેથી જ હતો જ. પંચભૂતના કારણે એ સાક્ષી ભાવે જોયા રાખતો હતો. અને હવે એમ વિલીન થઈ ગયો. હવે એને જોવા માટે કોઈ જગતને જોવા માટે એની પાસે બીજી કોઈ આંખ નથી, ખોટી પડી ગઈ છે. હવે જે કેમેરા હતા ને બધા અંદર 9 દ્વાર હતા ને, 9 દ્વાર ને કેમેરા એ તો ખોટા પડી ગયા, ઉડી ગઈ લાઈટ એમાંથી. એટલે પછી જ્યોતિમાં મળી ગઈ, મહાજ્યોતિમાં. એવી રીતનું જ્ઞાન થાય છે. એક એક શબ્દને બધા ધ્યાનથી સાંભળો અને તમે એનામાં ચિંતન મનન કરતા જાઓ. અને જ્યારે માળા કરવા બેસો, ભગવાનનું ધ્યાન કરવા બેસો, માળા કરવા, ભગવાનને જ્યારે નામ શ્રવણ કરવા બેસો, પૂજા કરો, મંદિરે જાઓ, અને ભગવાનને જ્યારે તમે યાદ આવે ભગવાનની, સંસારમાંથી જ્યારે નવરાશ મળે ને ત્યારે એક જ વાત કરવાની, ભગવાનને આવી જ વાત કરવાની, ભગવાન સાથે ઓતપ્રોત થઈને રહેવાનું, અને ભગવાનને કહેવાનું કે ભાઈ તું ને હું તો એક જ છીએ ભાઈ. હે ભાઈ, સવારે રક્ષાબંધન છે તો મોટા ભાઈને જ રાખડી બંધાય, શરીરના સંબંધી છે એને તો બાંધશું જ, પણ મોટા ભાઈના બંધન કરી લેવાય ભેગા. મોટા ભાઈને ભાઈ બનાવી નાખવાનો, કાલ એને જેવો બનાવીને એવો બની જાય. તે વખતે જ્યારે જરૂર પડી ત્યારે એને બનાવી લેવાનો, એને બસ આપણે બનાવતા આવડવો જોઈએ, કારણ કે એને આપણે એક છીએ, એના વચ્ચે ને આપણા વચ્ચે જરાય પણ દૂરી ન હોવી જોઈએ. એવું જ્ઞાન આપણને અહીંયા પ્રાપ્ત કરવાનું છે. તો હવે આપણે આગળના દુઆમાં એમ કહેવા માંગીએ છીએ કે એવા સાધુ પાસે જઈને પૂછવું જોઈએ કે મારા જન્મ મરણ ટળશે કેમ, બરાબર. તો પૂછતા મળવાનો ઉત્તર એટલો, નિજ સ્વરૂપ જાણે ઠીક છે. તો આ વ્યાખ્યા તો આપણે કરી હમણાં કે નિજ સ્વરૂપ એટલે કે પોતાનું આત્માનું સ્વરૂપ, બરાબર. નિજાનંદ કીધું ને, પરમાનંદ, નિજાનંદ, આત્માનંદ, પછી અખંડ આનંદ, બધા આનંદના જે સ્વરૂપ કીધા છે એમાં જે આપણે નિજાનંદ પર કહીએ, નિજાનંદની મસ્તી, બરાબર, કે એને નિજાનંદ પ્રાપ્ત થયો. તો નિજાનંદ એટલે કે નિજ પોતાનું આત્માનું સ્વરૂપ. આત્મા જે છે એ પોતે છે, નિજ છે, પોતે છે, એવું એને પોતાના સ્વરૂપનું એને જ્યારે જ્ઞાન ન થાય ત્યાં સુધી આ જન્મ મરણ ટળે નહીં, એવો અહીંયા એને ઉત્તર આપ્યો છે, બરાબર. મળવાનો ઉત્તર એટલો, નિજ સ્વરૂપ જાણેથી ક્ષેમ એટલે કલ્યાણ, બરાબર. પોતાનું સ્વરૂપ જ્યાં સુધી જણાય નહીં ત્યાં સુધી આપણું કલ્યાણ થાય નહીં. એટલે બધું જ છોડીને આપણે જે વિવેકની વાત કરી, અધિકારીપણામાં પ્રથમ જે ધોરણું હતું વિવેક નામનું, એ જે વિવેક હતો, જે અધિકારીપણાનો, તે વિવેક જે છે આપણે સાથે રાખવો પડે કે ભાઈ આત્મા જ સત્ય છે, બીજું બધું જૂઠું છે, બરાબર, એ બધું મિથ્યા છે. તો આત્મા સત્ય છે અને એને મારે જાણવો છે, ઓળખવો છે, અને એના માટે હું આ બધી મહેનત કરી રહ્યો છું. એવો વિવેક સતત એને જાગૃતિ કહેવાય. ને માણસ કોણ જાગે છે તો કે જેનામાં આ વિવેક છે ઈ, બરાબર. જેનામાં વિવેક છે કે મારે હવે આત્મા સિવાય કાંઈ જોઈતું નથી, આત્મા જ ઓળખવો છે, આત્માના જ દર્શન કરવા છે, અને આત્મા એ જ પરમાત્મા છે. આત્માના દર્શન થવાથી પરમાત્માના દર્શન થઈ જાય છે. તો હવે એવું જેને દૃઢ નિશ્ચય થઈ ગયો ને એ માણસ જાગે છે, એવું કીધું છે. જાગે છે કોણ તો કે વિવેકી. વિવેક શેનો તો કે આપણે જે વાત કરી કે આત્મા સત્ય છે, બધું જૂઠું છે.
અને એની સાથે એને જે જાગે એને જ વૈરાગ્ય આવે. જાગો તો છો, પણ ક્યાં જાગો છો? સંસારમાં ભાગો છો કે ભગવાન પાસે ભાગો છો? જાગ્યાની દિશા તો બે હોય ને. જાગે એ બે બાજુ ભાગે. હવે ઘણા આત્મ રમવા જશે ને ઘણા આશ્રમમાં આવશે, તો ત્યાં કોણ જશે ને ક્યાં ભાગશે? એવી રીતના બારે ભાગવાના હોય, એવી રીતના અંદરે ભાગવાના તો હોય ને. ઘણા આશ્રમમાં આવે ને પછી એના જીવ આત્મ રમવામાં પડ્યા હોય ને ત્યાં કને બધું પરિવાર ને કુટુંબ ને ગામ ને બધું ભેગું થાય ને બધા ઘણા બધા દિવસોથી આપણે કરતા આવ્યા એ બધું મનમાં આવે આશ્રમમાં બેઠા બેઠા, તો એ અંદરથી ભાગ્યા કહેવાય. અને ઘણા આત્મ રમવા જાય તો એ આશ્રમે પહોંચી આવ્યા હોય કે ભાઈ આપણે આત્મ તો રમે છે પણ આશ્રમમાં આવી આત્મ રમાતી હશે ને આ આશ્રમમાં આમ થતું હશે ને આ તો આપણે આવ્યા છીએ, શરીર આવ્યું છે પણ આપણું મન આપણું ભગવાનમાં છે અને સત્સંગમાં છે. બરાબર? તો એમાં પણ તમે આત્માના દર્શન કરી શકો ચોકની વચ્ચે પણ, કારણ કે જેટલા બધા ભેગા થયા છે એ ભગવાન કૃષ્ણનો ઉત્સવ મનાવવા માટે તમારા ચોકમાં ભેગા થવાના છે. તો ઉત્સવ પણ આપણે દર વર્ષે ઉત્સવ આવતા હોય, બધા દર મહિને આવતા હોય. તો ઉત્સવ બધા આપણા સનાતન ધર્મની પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે અને એમાં ઘણું બધું સમાયેલું છે ઉત્સવમાં. પણ એ ઉત્સવ આપણે ભગવાનના નામે જ કરતા હોઈએ. આપણા બધા સનાતનીઓ, આપણો સનાતનનો એક મુખ્ય ધર્મ છે કે ઉત્સવ આપણે કરવા જોઈએ ને. ઉત્સવ પણ પુરાણોમાંથી આપણને પ્રાપ્ત થયા, પુરાણોમાંથી આપણે ઉત્સવ પ્રાપ્ત થયા. તો એ બધા જ જેટલા ભેગા થાય છે એ બધાએ ભગવાન કૃષ્ણને સાથે રમવા માટે ભેગા થાય છે. બધા ગરબા ગવાય, માતાજીના નવરાત્રા હોય ત્યારે, પછી રાસ લેવાય કાનુડાના ગોપીઓના ને કાન ગોપીના રાતના જાગરણ થાય. ગોપીઓ જે મહારાજ સાથે રમ્યા હતા એમાં આપણે બધા મહારાજમાં રમીએ કાન ગોપી બનીને. કેટલો બધો ઉત્સવ સરસ હોય. બરાબર? તો રાગદ્વેષ છોડીને, પોતાના ભેદભાવ છોડીને બધા એમાં કૃષ્ણ રમે છે એવા દર્શન કરી શકાય બધાના વચ્ચે પણ. બરાબર? તો એ પણ અંદરથી ભાગતો નથી, એને દિશા પકડી લીધી છે હવે. બરાબર? તો એને વૈરાગ્ય કહેવાય એને, કે તમે એક મના થઈને ગમે ત્યાં તમે જાઓ છો સંસારમાં પણ તમે ભગવાન પાછળ જ પડ્યા છો. બધાની અંદર તમે ભગવાનના દર્શન કરી રહ્યા છો. એવું તમારી અંદરની દિશા બદલાય છે હવે. જેમાં તમને માણ દેખાતા હતા, રાગદ્વેષ થતા હતા, ફેરડાએ કેવી સાડી પહેરી અને દેહ દેખાતો હતો કે ફેરડાએ આવી સાડી પહેરી ને અમે તો રૂપાળી સાડી પહેરી છે અને ફેરડાએ આવી સરસ મજાની સાડી પહેરી છે તો મારી કને એવી નથી, તો કાલે ઘરવાળાને કઈશ બજારમાં લઈ જાય ને એના જેવી સાડી લઈ આવીશ. બરાબર? એનો બ્લાઉઝ એને સૂટ નથી કરતું તો મારા બ્લાઉઝનું બધું બરાબર છે. ફેરડાનો ઘરવાળો સરસ રમે છે ને મારા ઘરવાળાને ગમતે નથી આવડતું, ઠેકડા મારે છે ને દાંડિયા મને ઠોકી લે. તો એ દેહના ધર્મો છે. તો ઘણા દેહને જોવે છે ત્યાં જઈ, નથી જોતા આજ દિવસ સુધી જોયા ને આપણે. તો એ દેહને જોવે છે ને એને ખરો આનંદ પ્રાપ્ત થતો નથી. ને એ જગ્યાએ જો અંદરથી બધામાં આત્મા દેખાય કે મારો અંદર ભગવાન કેવો ઉછળી રહ્યો છે, કે કોકને દાંડિયા કોકને ઠોકવામાં મજા આવે, આમ કોકને લાગી જાય તો એને મજા આવે. કોકના માથા પર ટાકાટોળી રમતા ના આવડતું હોય ને તો એ એવો વિચારતો હોય કે બધા મને જોવે છે, અને હકીકત તો બધા એને જ જોતા હોય. જેને રમતા ના આવડતું ને એના સામું ધ્યાન બધાને ઘણું હોય કે આને રમતા નથી આવડતું તો કેવા ઠેકડા મારેલો, જેને તેને દાંડિયા મારી લેરો. એક દાંડિયામાં દાંડીઓ જાય નહીં પણ કોકના માથામાં જાય, એને બધા જોવે. તો એને કેવો આનંદ આવતો હશે અંદરથી. એને તો અંદરથી આનંદ જ આવેલો ને. એને તો શું કરે, હવે વત્સલે તો આખી રાત રમે ને ઠેકડા મારે, એને ઘરની યાદ ના આવે, તાવ આવે ત્યાં સુધી. હવે ઓલી હારવી એ આપણી નાનકડી બધી ગુડિયું એ ચારે બોનું જશે ચણિયા ચોળી પહેરીને, તો એને તો ચણિયા ચોળી દેખાય ને એની. પછી કાંઈક કોક કે ને કાંઈક થઈ જાય તો રોતી આવે, ઈ ન દેખાય એને આંખમાં પાણી. ઘડીકમાં તો વળી એને દેખાય. બધા એના અંદર પરમાત્મા રમે છે અલગ અલગ રૂપમાં. ઈ રોવે રોય એ ભગવાન છે. અને બધાની આત્મા બધાના અલગ અલગ રૂપે કેટલા રૂપ લઈને કેટલાની અંદર પ્રવેશ કરીને અલગ અલગ લીલા કરી રહી હોય. બરાબર? તો એવા દર્શન થાય તો બધાની અંદર ભગવાનના દર્શન થાય તો કેટલા રૂપ દેખાય એના. કેટલાય રૂપ દેખાય. માણસ કોક ખાવા આવે, કોક ઊંઘવા આવે, કોકને આવ ખબર ન હોય, આટલા ઢોલ નગર વાગતા હોય તો ખુરશી પડી જાય ત્યાં સુધી ઝોલા ખાઈ લ્યો. હવે અહીંયા ઊંઘવા આવે તો એની અંદર તો ભગવાન બેઠો છે ને, ઈ ઊંઘ લેરો ને, ઈ ઊંઘ લેરો ને ખુરશી પાસે બેઠો એ ભગવાન જ છે અહીંયા. આટલી હદ સુધી દર્શન થાય આત્માના. સમજાઈ ગયું કે એને ઈ અંદર બેઠો ભગવાન બેઠો હોય અંદર ઊંઘ લેરો. વિચાર કરો કે કોઈ જોતો નથી અહીંયા આવીને.
હા, બિલકુલ દેહના દર્શન નહીં કરવાના. દેહની તો લીલા છે, અંદર પોતે રમી રહ્યો છે. એવા દર્શન થાય બધી જગ્યાએ, બહુ આનંદ આવે, બહુ આનંદ આવે. તો હાથમાં આવી ને એટલે પ્રસંગ નીકળ્યો, કઈ વાંધો નહીં. તો આવી રીતના બે દિશાઓ છે એટલે વૈરાગની વાત આવી છે, સમજો. આપણે જે વિવેકની વાત કરી અને જે નિજ સ્વરૂપ જાણવામાં દિશાઓ બે છે, તો બે દિશાઓમાં એમાં બે દિશાઓ આવે ત્યાં વૈરાગ હોય ને આપણો અંદરથી, તો એને વૈરાગ કહેવાય ને, કે તમે જ્યાં જાઓ ત્યાં આત્માના દર્શન કરો. એ બાબત એ વૈરાગને પણ અંદર જાગેલો જે છે, જાગવામાં પણ જાગરણ, જાગ્યું, જાગૃતિમાં પણ જાગૃતિ. તમે જાગ્યા છો, તમને ખબર છે કે હવે અમને આ બધું કરવું નથી ને કરવું પડે છે, અને હવે તો અમે સત્સંગમાં લાગેલા છીએ, તો કઈ અમે આ અમારો બેડો પાર થઈ જાય, કઈ અમને આત્માના દર્શન થઈ જાય, તો એ હવે તમે જાગ્યા છો, બરાબર. તો જાગ્યાની બે દિશાઓ છે પાછી. તો હવે આ તમે જ્યાં જાઓ તો તમારો વૈરાગની અંદર રાખવાનો, કે ફસાઈ નહીં જવાનું અંદર, બરાબર. આસક્ત નહીં થવાનું, કે સમય મળે એટલે પાછા સત્સંગમાં બેસી જવાનું. આ જીવન કરવાનું છે, આ જીવન મરો ત્યાં સુધી. છેલ્લી ઘડી પણ કોકને કહેવાનું કે મને સત્સંગ સંભળાવો, કોઈક મને ગ્રંથ સંભળાવો, કોઈ પુસ્તક સંભળાવો મને, કે મારી આગળ સત્સંગ કરો, કે હું સત્સંગ કરતા કરતા મારો દેહ છૂટે. એક ઘડી પણ હવે હું માયા ઉપર ભરોસો નહીં કરું. માયા મને કઈ ઘેરી લેશે અને કઈ મારો સમય આવી જશે. જ્ઞાનીઓ મોટા મોટા જ્ઞાનીઓ છેતરાઈ ગયા સત્સંગ વગર, આનંદ કરવા ગયા એમાં, બધા એમાં આનંદ જોવા ગયા ને સત્સંગને દૂર મૂક્યો. એનામાં જ્ઞાનીઓ મોટા મોટા વિશ્વામિત્ર જેવા મેનકામાં ફસાઈ ગયા, બરાબર. તો કેવા ને કેવા જ્ઞાનીઓની કેટલી બધી કથાઓ છે કે ફસાઈ જવાય ભાઈ માયા આપણને કઈ. એટલે સત્સંગ કાયમ રાખવાનો. ભલે હાથમાં જજો તમે, ચાંદી રજા મૂકજો, પણ પાછા લાગી જજો. એટલા માટે એને જાગૃતિ કહેવાય. જાગૃતિમાં પણ જાગૃતિ, ઓકે, જાગૃતિમાં પણ જાગૃતિ કહેવાય. તો એવો વૈરાગ્ય હોય અને શ્રદ્ધા રાખીને કરવાનું છે. સુખ દુઃખ સહન કરવાના છે. સત સંપત્તિ આપણે રોજ લેવી પડશે, કારણ કે એને અંત સુધી રાખવાની છે માટે, ઓકે. અંત સુધી અંતમાં પણ આવશે. ઉપક્રમ છે ને ઉપસાર એનાથી જ થવાનો છે છેલ્લે. બાકી એ વાત પાછી છેલ્લે પૂરી કરી અને પછી આની પૂર્ણાવૃત્તિ હોય, એટલે એને વચમાં પણ એ વાત લેવી પડે કે આ વસ્તુ વગર તમને હાલશે નહીં. વિવેક, વૈરાગ્ય, સત સંપત્તિ અને મોક્ષ, જ્યાં સુધી આપણે પૂરો મોક્ષ ન જઈએ ત્યાં સુધી આપણે અંદરથી જિજ્ઞાસા થવી જ જોઈએ, થવી જ જોઈએ. જિજ્ઞાસા અંદરથી જાણવાની ખતમ ન થાય, કારણ કે અનંતની જાત્રા છે આ. તો હવે ગુરુ વચન વિશ્વાસુ શિષ્યનો ફાટે જન્મ મરણ પત્ર તૃત જ. વિષ્ણુદત્ત શેઠને શરણે જઈ થયો સાહુકાર જેમ લૂણ મુક્ત. કારભારી યમનો ચિત્રગુપ્ત પણ ગુરુ ભક્તના લક્ષે ન કર્મ. ગુરુ દ્વારા ગ્રંથ વિચારતા જ્ઞાન પામી લયે સગમર્મ. બરાબર. તો હવે અહીંયા કને જે બે દુઆની અંદર એક દ્રષ્ટાંત દઈ દીધું છે એને, કે ભાઈ એના પત્ર તુરત ફાટે છે. જે ગુરુના શરણમાં જાય છે એના જન્મ મરણના જે કર્મો લખાયેલા સુસુપ્તિમાં પડ્યા એ તુરત જ ગુરુ એને કહી દે, ભાઈ હાથમાં પાણી લઈ અને સંકલ્પ કરાવે એને કે ભાઈ આજથી કરીને તું હવે ગુરુના વચનમાં રહીશ અને ગુરુ તને જે કહે છે એટલું જ કરીશ ને તારા કર્મો જે છે એ હવે બાળીને ભસ્મ થઈ ગયેલા છે અને હવે નવા કર્મ ન બંધાય એના માટે તને જ્ઞાન આપું છું. હવે હું તને એવું જ્ઞાન આપું છું આત્માનું, આત્મા અને તું બ્રહ્મ એ બને એક છે એવું જ્ઞાન તને આપું છું, જેના થકી તારા બધાએ આ જે જન્મ મરણના જે દુઃખ છે એ મટી જશે અને તુરત મટશે. એવો અહીં ગુરુ એને વિશ્વાસ આપે છે દ્રષ્ટાંત દઈને. તો દ્રષ્ટાંત એ છે કે વિષ્ણુ દત્ત શેઠને શરણે જઈ થયો સાહુકાર જેમ લૂણ મુક્ત. આમાં બે દ્રષ્ટાંતો છે. એક અધ્યાત્મનું દ્રષ્ટાંત છે મૂળ દ્રષ્ટાંત, અને એક દ્રષ્ટાંત છે આપણું વ્યવહારિક. બરાબર. વ્યવહારની અંદર દ્રષ્ટાંત દઈ અને અધ્યાત્મને સમજાવવાનો અહીં પ્રયત્ન કરે છે. તો દ્રષ્ટાંત એવું છે કે વિષ્ણુદત્ત નામનો એક શેઠ છે, બરાબર, સાહુકાર. તો એક ભાઈ ગરીબ હતો અને નોકરી કરતો હતો એક જગ્યાએ. તો પગાર એનો ઓછો હતો અને ઘરમાં ખર્ચા હતા. પરિવાર મોટો હશે અને ખર્ચા હતા, તો એને પગાર એનો ઓછો પગાર હતો, જેથી કરીને ઘરમાં બધાનું પૂરું થતું નહોતું. તો શેઠ પાસેથી એ ઉધાર લેતો હતો, ઉપાડ લેતો હતો. ઉપાડ કહીએ ને આપણે, ઉપાડ. પછી એમાં ઉપાડ લેવામાં દર મહિને એના પૈસા ખૂટે ને ઉપાડ થાય. બરાબર. તો હવે ઉપાડમાં શેઠ કે ભાઈ તારો પગાર એટલો ને તારી ઉપાડ વધતી જાય રહી, હવે તને હું કાઢી નાખીશ.
હવે તને પગાર નહીં મળે આ મહિને, કે તારી ઉપાડ જ વધી ગઈ છે, તો પગાર ન મળે, આમે ઉપાડથી પગાર ન મળે તો બિચારો શું કરે? હવે ઉદાસ થઈ ગયો. ઉદાસ થઈ અને બેઠો છે, શું કરું હવે? ઉદાસ થઈ ગયો, વિચાર કરે છે કે હવે તો આત્મહત્યા કરું, બીજું શું થાય? ત્યાં ઉદાસ બેઠો છે તો એક એનો મિત્ર આવ્યો. તો મિત્ર સાથે બેઠો અને મિત્ર એને એમ કહે છે કે શેનામથી ઉદાસ થઈ ગયો છે તું? તો કે હવે વસ્તુ બધી આ બની છે, હવે મારે કરવું શું? પરિવારની બધી ચિંતા મને થાય છે અને મારાથી હવે કાંઈ થાય એમ નથી. તો કે એમાં શું ચિંતા કરવાની? કે આખી દુનિયા છે આટલી મોટી, બરાબર? તો કોઈક મોટો શેઠ ગોતી લે, મોટા શેઠ કને જા, એને મન જીતી લે, એનું મન જીતી લે, એને રાજી કરે. એને હું તને કહું એમ તું કરે કે ગામમાં જે છે એ શહેરમાં એક વિષ્ણુદત્ત નામનો એક મોટો શેઠ છે. નામ કેવા છે જોજો ભલા, નામ ઉપર ધ્યાન દેજો. વાત વ્યવહારની છે, સાથે સાથે શું હાલે છે ખબર પડે ને? હા, નામ કોનું? નામ શું બતાવ્યું એને? વિષ્ણુદત્ત. હા, મોટો શેઠ તો ઈ જ ને, બીજા કોણ હોય? હે સાંભળ્યું તો નતો આવ્યો દ્વારકામાં હુંડી સ્વીકારી નરસિંહ મહેતાની? અહીંયા કોણ છે કે સાંભળ્યો શેઠ ગામમાં દ્વારકામાં? બધા કે કોઈ નથી, કોઈ નથી, પણ કોક તો હોય ને. વિષ્ણુદત્ત નામનો શેઠ એનો મિત્ર બતાવે છે ને કે શેઠ મોટો છે, પણ એ શેઠ એટલો દયાળુ છે, પણ એ જેમ તેમ કોઈના ભરોસો રાખતો નથી જેના તેના ઉપર. પણ તું એક કામ કર, તું એના શરણે જા અને એના પાસે નોકરી માગ ને એને તું એના મન જીતી લે, એનું દિલ જીતી લે. તું એની પેલી સેવા કરજે, પગાર માગજે નહીં એમની પાસે, મારે આટલો પગાર દો. એ તને જોઈ અને તારું કામ જોઈ, તારી સેવા જોઈ અને પ્રસન્ન થશે અને પછી તને સારો પગાર આપશે. શેઠ બહુ દયાળુ છે, સમજી લેજો ભલા. વાત એટલી સમજણવાળી છે, અને સીધે અધ્યાત્મ તરફ લઈ જવાની છે આપણે. આપણે શું કરવાનું છે? જો આ વ્યવહાર જેનો શુદ્ધ એનો પરમાર્થ શુદ્ધ. એને કેટલું બધું મોટું પરમાર્થનું કામ થવાનું છે, એને નોકરી મળવાની છે, સારો પગાર મળવાનો છે, પણ પેલું કરવું શું પડ્યું એને? વ્યવહારમાં કરવું તો એ જ પડશે. આપણે વ્યવહારમાં હું કેટલું કરી રહ્યા, હું જેમ કહું એમ થાય, ને મારું અહીંયા કને હાલે. ને મોટા તો મોટા જ હોય ને, કહેવત છે ને, સૂત્રો લખાણા છે, મોટાને માન આપો. જે આપણાથી મોટા છે એને પ્રસન્ન કરવા હોય તો શું કરવું જોઈએ? તો અહીંયા બતાવ્યું છે, અહીંયા એને પ્રસન્ન કરવા જોઈએ બધું છોડીને. એને કેમ પ્રસન્નતા રહે આપણા ઉપર, કેમ પ્રસન્ન થાય? બરાબર, પ્રસન્ન કરવા પડે એને. તો પ્રસન્ન થાય સેવાથી, એને જીતવા પડે. એને સેવા પરમ ધર્મ છે, સેવા શક્તિશાળી સાધન છે. સેવા વગર તમને મોટા કામ કરવા હોય તો સેવા વગર ના થાય. સેવા, અને ઘણા ખબર હોશિયાર વેપારી હોય ને, એ એના ઘરે જાય અને એના છોકરાઓ બહુ ચાગલા હોય. શેઠિયાના મોટા પૈસા વાળા હોય ને, એના છોકરાઓ બહુ ચાગલા હોય. એનો જીવ છોકરામાં હોય. તો ઓલો આવે ને તો પેલું એને છોકરા ચોકલેટ લઈ આવે, અને છોકરા સામે મોટી ગિફ્ટ લઈ આવે, ને પછી આવે એટલે છોકરાને જ રમાડે, નામ પૂછે ને શેઠ પ્રસન્ન થઈ જાય એના ઉપર, એટલે એનું કામ થઈ જાય. હોશિયારી વાપરે. આ એક મોટી પોલિસી છે, પ્રસન્ન કરવા. તો એ પણ એક જાતની સેવા છે. શું કરવું જોઈએ છે? એના નજીક પહોંચવું હોય તો કેવી રીતે ના પહોંચાય? તો એમ કરતા ભગવાનને નજીક જવાય ને. આ શેઠને નજીક જવા માટે એમનો મિત્ર જે છે એ એમને શિખામણ આપે છે કે આવી રીતના તું જા ને તું સેવા કરજે, 1 મહિનો એની સેવા કરજે. શેઠ પાસે ગયો, એનો મિત્ર લઈ ગયો એને કે મારો ભાઈબંધ છે, સારો છે, બહુ વિશ્વાસુ છે, અને એને નોકરીની જરૂર છે, તમે એને નોકરી રાખો. કે ભલે કાંઈ વાંધો નહીં, કે અહીંયા તો મારે કેટલા બધા નોકર ચાકર છે, અને એમાં એક એ નોકરી કરશે, મારે કાંઈ વાંધો નથી, એનાથી જે થાય કામ કરે. એનો પછી એને પગાર પૂછ્યું તો કે પગાર તો કાંઈ વાંધો નહીં શેઠ, તમે મારું કામ જોઈને મને પગાર દેજો. બરાબર, તો કામે લાગી ગયો ને બસ બધું જ કામ કરે, બધું જ એટલો શેઠને પ્રસન્ન કરી લીધા. મહિનો થયો તો તમે જે આપશો એમ કરીને કે વાંધો નહીં, કે એને એમ કે ભાઈ એને ખાવા પીવાથી ને એને આનંદ છે, અને કામ આટલું સરસ કરે છે, પણ રોજ જઈને પૂછે કે તને ભાઈ કાંઈ તને જરૂર નથી તને? તો કે કાંઈ વાંધો નહીં શેઠ, હું બરાબર છું, મારું બધું ઓકે છે, અને એમાં તમે જે દેશો એ. તો એમ કરતા શેઠ એને પછી દેતા એનું કામ જોઈને, પણ એને પછી પૂરું થતું નહોતું. તો એક દિવસ ઉદાસ થઈ ગયો, પાછો ઉદાસ થઈ ગયો. તો શેઠ એમની પાસે જઈને કીધું કે ભાઈ તું કેમ આજે ઉદાસ છે? તો કે શેઠ મેં તમને મારી વાત નથી કરી, પણ હું તમને આજે મારી વાત કરું છું.
કે મારો પરિવાર મોટો છે, ઘરમાં ખાવાવાળા ઘણા છે, કમાવાવાળો હું એક જ છું, અને મારે પહેલાં પણ નોકરી હતી પણ મારે પગાર પૂરો થતો નહોતો. મારા ભાઈબંધને કહેવાથી હું તમારી પાસે આવ્યો છું, અને મારે જોઈતો પગાર થઈ જાય તો હું મારા બાળ બચ્ચાનું ભરણ પોષણ કરી શકું. તો દરેકે તારે પેલું કહેવાય ને મારે કે શેઠ હજી તમે મારું જ્યાં સુધી કામ ન જુઓ ત્યાં સુધી સીધો તમે મને પગાર ના આપી શકો. કાંઈ વાંધો નહીં કે, અને તારે કેટલા કર્જા થઈ ગયા છે, તારે બધા કર્જાવાળાને બોલાવી ગયા, અને જેટલા તારા ઉપર કોઈ પૈસા માંગે છે બધાને બોલાવ. આવું શેઠે ક્યારે કીધું હશે? તો કે એનું કામ જોઈને પ્રસન્ન થયો તો. સમજાણું? એની સેવા જોઈને એટલે શેઠ પ્રસન્ન થઈ ગયો તો કે આ વ્યક્તિના હૃદયમાં આટલી બધી સેવા છે, આ કેટલો માણસ કેવો અંદરથી હૃદયનો પવિત્ર છે. પણ હવે એને કોણ સમજી શકે એને? તો પછી શેઠે બધાને બોલાવીને જેટલા પૈસા માંગતા હતા એટલા બધાને પૈસા આપી દીધા. જે કાગળ હતા બધા કાગળના એ બધા એને ફાડીને બધા સળગાવી નાખ્યા, બરાબર. અને એને ઋણ મુક્ત કરી દીધો કે હવે આજથી તારા માટે કોઈ ઋણ નથી, તારા કારણે કોઈ પૈસા માંગવા નહીં આવે, અને તું શાંતિથી મારી પાસે નોકરી કર ને તને સારામાં સારો પગાર દઈશ. તો થઈ ગયો ને, ઋણ મુક્ત થઈ ગયો ને બધું કામ થઈ ગયું. તો વિષ્ણુદત્ત મોટા શેઠના શરણે ગયો એટલે હવે શેઠ જ જો મોટો ન હોય, એ જો સમર્થ ન હોય, તો ઓલા નાના શેઠની જેમ હોય તો નાના શેઠ પાસે હવે કોઈક મારી પાસે આવે ને મારી પાસે જેવડા રૂપિયા ન હોય ને મને કોઈ કે 10,000 રૂપિયા મને પગાર દીધો, મારા 10,000 રૂપિયા આવક ન હોય તો હું એને ક્યાંથી દઉં? લ્યો, હું તો નાનો શેઠ કેવો ને એના માટે. પણ એ જે 20,000 પગાર ચૂકતે કરતા હોય, કોઈ આવી જાય, કોઈક મોટા શેઠ કમલેશ જેવા ભાઈના ત્યાં વાડીમાં કામ કરવા, અને આ બધા જે જયંતિભાઈ ને કયા ભાઈ હોય બધા, એના બધા મોટા શેઠ ને વિષ્ણુદત્તના શેઠ ને જાય તો એને પગાર જોઈએ તો મળી જાય એને, સારું કામ કરીને દે તો. પણ કહેવાનો મતલબ દેવી દેવતાઓને આપણે જ્યાં સુધી સંભળ્યા રાખશું, બરાબર. નાનું શરણમાં કોકના શરણે જાશું, કોઈ દેવીના શરણે જાશું ને કોઈ બધું કરાય, પણ શરણ ભગવાનનું સ્વીકારાય. શરણ એક ભગવાન છે આપણા માટે, સર્વશ્રેષ્ઠ જે ઉત્તમ જે આપણો શેઠ છે તે ભગવાન છે. દેવી દેવતાઓ બધાએ યથાશક્તિ જેટલું આપણું આપે કરીએ એટલું આપે, વધારે આપણે આપી ન શકે, બધે કર્મને આધીન છે. બાકી ભગવાન તો બધા જ તમારા જે કર્મના જે કાગળિયા બધા ફાડી નાખે છે. એમ કારભારી યમનો ચિત્રગુપ્ત પણ ગુરુ ભક્તના લક્ષે ન કર્મ. આવી ગઈ ને વાત કે આપણા જે કર્મના જે છે કારભારી કોણ છે હિસાબ કિતાબ રાખે? તો કે જમ દેવતાનો એક ધર્મરાજાનો એક નોકર છે અહીંયા મેન ઓફિસમાં, એનું નામ છે ચિત્રગુપ્ત, બરાબર. ચિત્રગુપ્ત નામનો અહીંયા દેવ છે જમપુરીમાં, એ બધા હિસાબ કિતાબ લખ્યો, એના હિસાબ કિતાબમાં ક્યાંય પણ ગોટાળો હોય નહીં. પૂરેપૂરા જેટલા કર્મના એ બધા લખે છે, પણ એ કોના લખી નથી શકતો? તો કે ગુરુ ભક્તના, બરાબર. જે ગુરુ ભક્ત છે, જેને ગુરુમુખી છે, જે ગુરુમુખી જે વચનમાં રહીને જે ભગવાનની ભક્તિ કરે છે, એના કર્મના હિસાબ ચિત્રગુપ્તને લખવાનો એ લાઉન્ડ નથી. વિચાર કરો, આ શાસ્ત્રની વાણી છે, ક્યાંથી ને વેદમાંથી આવી છે, તો કેટલો મહિમા હશે? આપણે વિચારવું પડે. વિચાર સાગર છે આખો. હા, સાગરમાં ડૂબકી મારો, વિચારના સાગરમાં, કે વિચારનો સાગર છે આ, અનંતની જાત્રા છે આ, કે તમે જેટલું વિચારો, જેટલું તમે આગળ જાઓ, વિચારતા જાઓ કે હું કોણ છું, આ મારા કર્મ શું છે, ક્યાં બંધાયેલો છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, ત્યારે તમને ખબર પડશે કે ભાઈ આ તો અનંત બધું બ્રહ્માંડ, કરોડો બ્રહ્માંડો જ્યાં સમાઈ ગયા હોય, અને એવો જે બ્રહ્મ છે એનો સાક્ષાત્કાર થઈ શકે છે. તો કોણ કરાવે? તો કે ગુરુ કરાવે. તો ગુરુ કેટલો મોટો હશે? સમજાયું? એ ગુરુ તત્વ કેટલું મોટું હશે કે ઓને આખું પકડાવી દીધો. આટલો મોટો છે તો એને પકડીને તમને હાથમાં દઈ દે, આંબળાની જેમ. ગાડીમાં આંબળા ઉતારી આવે 4-5 જયંતિભાઈ ને આવીને નબ્બાઈને દે કે લે તું આ આંબળા ઘરમાં અથાણું બનાવ. તો જે આંબળા હાથમાં આવે ને ખબર પડે કે આંબળો છે ને એમ બ્રહ્મ હાથમાં આવી જાય. તો એ ગુરુ કેટલો મોટો હશે કે જેને પ્રગટ કરે છે, એને ગુરુ કહેવાય. એને ગુરુ કહેવાય. ઓલાને પકડીને હાથમાં બતાવી દે પોતાના શિષ્યને, અને એના સમાન બનાવી દે, એના સમાન બ્રહ્મ સમાન બનાવી દે એને. જે આજથી કરીને નાનકડું આટલું
હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં બંધાણો છું, હું તો આટલો છું, હું તો આવો છું, તેવો છું, એમ કરતો 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 જ્યારે એને ગુરુ એને કે ભાઈ તું આ બધું આમ છે ને તેમ છે ને આમ કરીને સીધો એ બ્રહ્મ બનાવી દે. એટલે બ્રહ્મ બનાવી દે એને, તો ઈ કેટલો ઈ ગુરુ ઈ તત્વ જે પ્રગટ થતું હશે એ કેટલું મહાન હશે. આવા જે સત્સંગના જે મહિમા છે એ બધા મહિમા ગાતા 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 એનો કોઈ પાર નથી પામી શક્યું કે આ કેવો મહિમા છે અને આ શું છે બધું. આ આશ્ચર્ય અલૌકિક લોકની જાત્રા છે આ બધી, કોઈ પાર નથી પામી શક્યું આજ દિવસ સુધી. બાકી ડૂબકી લગાવ્યા વાળાને ઘણો આનંદ પ્રાપ્ત થયો. જેને ડૂબકી લગાવી, જેને પ્રાપ્ત થયું એના આનંદના ઓધ, આનંદના ઉછાળા ને આનંદ સિવાય કાંઈ નથી. પછી આવી દુનિયા છે, ખાલી સત્સંગ સાંભળીએ છીએ તોય આપણે એટલો આનંદ આવે છે, પણ જ્યારે આપણે એમાં ડૂબકી લગાવી દઈશું આખી સાગરની અંદર મીઠાની પૂતળી કોઈએ બનાવી, બરાબર, અને પછી એને કીધું કે જા તું મીઠાની પૂતળીને કીધું કે તું દરિયાનું જરાક તળિયું ગોતી અને દરિયાના તળિયામાંથી માટી લઈ આવ. મીઠાની પૂતળી ગઈ અંદર દરિયામાં ડૂબકી લગાવીને પછી પાછી આવે. મીઠાની પૂતળી દરિયામાં જાય, ડૂબકી મારે, પછી પાછી આવે. તો આ બધી મીઠાની પૂતળી એ ડૂબકી લગાવશે પછી પાછી નહીં આવે સંસારમાં. બધા ગોતતા જ રહી છે. ક્યાં કે બધી પૂતળા, 5 પૂતળા બેઠા હતા. ખોવાઈ જશે બધા 5 પૂતળા, બધા પંચભૂતમાં. હવે ઘડીકમાં ખોવાશે. હવે નથી કાંઈ લાંબો પંથ. સુરવીર થાવ, ઊભા થાવ અને હવે સુરવીરપણું રાખો. હવે કઈ નથી લાંબો પંથ. ગંગા સતી પાનબાઈને કહે છે તમે તો મહાપ્રવીણ છો. મહાપ્રવીણ એટલે બુદ્ધિશાળી. તમે તો હોશિયાર છો. હેતના બાંધો હથિયાર. હેત શબ્દ ખબર પડે? હેત એટલે શું? કેવું હેત આવ્યું? માતાજી સત્સંગ કરાવે તો કેવું હેત આવે? વઢે તો મજા ના આવે. વઢે તો કે માતાજી વઢેરાને સત્સંગ કરાવે ત્યારે હેત આવી લ્યો. વધે ઈ જ હેત કરે તો હેતના બાંધો હથિયાર. એમ કીધું ગંગા સતી પાનબાઈ કે ઉભા થાવ પાનબાઈ, હેતના બાંધો હથિયાર. હથિયાર તમારી પાસે જ્યાં સુધી હેતના હથિયાર નહીં હોય તમારી સાથે. હેત એટલે કેવું હેત? કે કનૈયો પકડવો છે ભાઈ. કનૈયો તમે હેતની દોરી, પ્રેમની દોરી વગર બંધાશે? બ્રહ્મને બાંધવો છે. સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ ધન જે છે એનું જે એવું સ્વરૂપ છે એ બંધાય? આકાશના દોરડાથી બાંધવા જાવ તો બંધાય? તો પછી ભગવાન તો એને બાંધી રાખ્યું છે, તો ભગવાન કોઈ દી બંધાતો હોય એમ? પણ તો એમ કીધું કે હેતથી બંધાઈ જાય. લ્યો, હેતથી બંધાઈ જાય. તો હેતથી બંધાય તો ગંગા સતીએ કહી દીધું કે હેતના બાંધો હથિયાર. કમરમાં રાખવાના જ. જ્યાં જ્યાં મેળ પડે ત્યાં માણસને પકડો. હાલતા ને ચાલતા ભગવાનને ગોતો, ક્યાં પકડો. ભાવ પ્રદેશમાં છે હેતના બાંધો. ખૂબ ગુપ્ત જ્ઞાન ભજનોમાં પણ ભર્યું હોય. ગંગા સતીના ભજનો તો વાંચવા જ જોઈએ. તો ગુરુ ભક્તના લક્ષ્ય કર્મ આવી રીતના જે ગુરુમુખી હોય, ગુરુની ભક્તિ કરે, ગુરુના વચનમાં રહી જાય, એના કર્મ લખાતા નથી, કર્મ કપાતા જ હોય છે. ગુરુ દ્વારા ગ્રંથ વિચારતા જ્ઞાન પામી લહે સગમર્મ. તો ગુરુ દ્વારા જ પોતાની રીતે વાંચે પણ એને મજા આવે, સમજાય, પણ તે જોઈએ એ જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. બરાબર? જન્મ મરણને ટાળવા વાળું, પરમાનંદનો પ્રાપ્ત દેવા વાળું જે જ્ઞાન છે એ જ્ઞાન ગુરુ વગર પ્રાપ્ત થતું નથી. એવું અહીં કહેવાનો ભાવાર્થ છે કે ગુરુ દ્વારા આ ગ્રંથ વિચારવો પડે. ગુરુ દ્વારા ગ્રંથ વિચારતા જ્ઞાન પામી લે સગમર્મ. સગમર્મ એટલે બધા જ મર્મો. ભગવાન કેવી રીતના અવતાર લે છે, ભગવાન વૈકુંઠમાં કેવા છે, ભગવાન કૈલાસમાં કેવા છે, ભગવાન બ્રહ્મલોકમાં, ઇન્દ્રલોકમાં, પૃથ્વીલોકમાં, બધા જેટલા લોક છે, બધા લોક, બ્રહ્માંડ, આ સૃષ્ટિ, અણુમાં, પરમાણુમાં ભગવાન બધે પ્રત્યેક લીલા કરતા હોય. ઝાડમાં, પાનમાં, તમારામાં, મારામાં, બધામાં જે ભગવાન જે છે, હાથીથી કરી, કીડીથી કરીને હાથી સુધી, બ્રહ્મા સુધી, કીડીથી કરીને બ્રહ્મા સુધી. બરાબર? તો એ ભગવાનનું જે સ્વરૂપ જે છે એ બધો જે કેટલો મર્મ ભરેલું હશે.
આપણે મર્મ અત્યારે આપણે એનો જ લીલા જોઈએ છીએ તો આપણે ઘણી વાર આશ્ચર્ય થાય ને તો ભાઈ આ બધું ભગવાન કેવું આવું બધું કરી દે, આ ભગવાન બધું કરે ઘડીકમાં ઘડીક બધું કરી નાખે. તો એ જે મર્મ જે છે એ બધું આ ગુરુના દ્વારથી આ જે છે વિચારવામાં આવે ને તો બધા મર્મ જાણી શકાય. તો ભગવાનની બનાવેલી લીલા, ભગવાનની બનાવેલી સૃષ્ટિ, ભગવાન એમાં કરે લીલા અવતાર લઈને, એ બધું આખું ઓતપ્રોત થયેલું છે ભગવાનની માયા દ્વારા. આ બધી સૃષ્ટિની રચના અને રંગબેરંગી જે સૃષ્ટિ છે એનામાં ભગવાન કેવી રીતના લીલા ઓતપ્રોત કરતો હોય એ બધો એ મર્મ ભગવાન પોતે જણાવતો નથી કોઈને, બરાબર. એ બધા રહસ્યો અને ગુરુ પાસે કેટલા રહસ્યો છે એ ભગવાન બતાવતા નથી. ભગવાન પાસે જેટલા રહસ્ય છે ને ગુરુ બતાવી દે. ભગવાન ને એમને કહી દે કે આવા ભગવાન, આવા ભગવાન, તેવા ભગવાન, બધી છૂટ ગુરુ ને કહેવાય. ગુરુ પાસે રહસ્ય છે ને એ ભગવાન પાસે ઉભા રહીને માગો ને તો એકે ગુરુ કે લીલા કરતો હોય ને ગુરુ રહસ્ય કરતો હોય તો ભગવાન કે નહીં તમને ભ્રમણામાં નાખી દે. તો ભગવાન તો ઊંધું જ તમને અંદર તમે માળા કરવા બેહો, બરાબર, ભગવાન તમે ઓમ નમઃ શિવાયનો જાપ કરતા જાઓ અને ગુરુ મૂર્તિ સામે આવે અને ગુરુના તમને રૂપ ને રંગ જ દેખાય, બરાબર. તો ગુરુ તમને જે બોલ્યા હોય ને વઢ્યા હોય એ જ દેખાય તમને આવીને. ગુરુના રહસ્ય ના દેખાડે ભગવાન તમને. અહીંયા તમે એટલી માળાઓ કરો, એક રહસ્ય ખુલ્લું ન કરે ભગવાન તમારી આગળ. એમ ના કે તમને આવીને એ તો કોક ઉપર ઉદાર દિલથી કોક જ જીવને ભગવાન એમ કે ભાઈ તારા ગુરુ છે, બરાબર, તારા ગુરુ છે, તને જે રીતના તને જ્ઞાન આપે છે એ રીતનું તારે સ્વીકાર કરવો પડશે. એમ આવીને એટલું કહી જાય તને, એ જીવને એટલું કહી જાય ભગવાન આવીને. પણ એમ એના રહસ્યો સ્વીકાર ના કરે કે એની પાસે આ છે ને એની પાસે તે છે ને. એ તો ગુરુ જ જાણે. ગુરુમાં કેટલા રહસ્યો ભર્યા છે ભગવાનના. ગુરુ પોતે કેવી લીલા કરે છે, શું કરે છે, ગુરુ જ જાણે છે. કોઈને જાણવામાં આવતું નથી. તો એ કેટલી મોટી વાત હશે કે ભગવાન નથી કહી શકતા અને ભગવાનના બધા જ રહસ્યો ગુરુ ખુલ્લા કરી આપે છે. તો આ બધી એક લૌકિક વાત છે, અદભુત વાત હોય. કહેવામાં આવે છે કે ગુરુ દ્વારા જ આ ગ્રંથનો વિચાર કરવો પડે, ગુરુ દ્વારા જ આ ગ્રંથને ભણવો પડે અને એમ કરતા કરતા આપણે જ્ઞાન પ્રાપ્ત થાય. તો કેવી રીતના? તો ઘણા દિનનું ગિરી ગુફામાંથી તળે તિમિર ધરતા મસાલ, એમાં જ્ઞાનેથી અજ્ઞાન જાય છે, જે છે જન્મ મરણ મૂળ સાલ. બરાબર. તો હવે અહીંયા પાછું ઉદાહરણ દઈને સમજાવે છે કે તમારી અંદર જે પડેલું જે અજ્ઞાન છે કેવું છે. તો કે ઘણા અંદર આપણે જંગલમાં ગયા હોઈએ તો ગુફામાં કે ફેલડી જગ્યાએ ફેલડી ગુફા એ તો બધા જોવા જાય. એ ગિરનારની ગુફા, ગિરનારમાં કેટલી ગુફાઓ, આપણા કચ્છમાં છે ગુફાઓ, ગુનેરી ગુફા ને કહેવાય ને. હે તમે ગયા હતા ગુફામાં? તો હવે અજવાળા થઈ ગયા ને અંદર અશોક ભારતી એમાં મોબાઈલ ના અજવાળામાં હાલે ગયા. મોબાઈલ ના અજવાળામાં હાલે ગયા ને તો ઈ ગુફા તો માથા તૂટી પડે. હોય તો ઈ જે કેટલા દિવસનું અંધારું હશે કાંઈ ખબર નથી આપણને. તમે ગયા તે હાથબત્તી લગાડી તે અંધારું દૂર થઈ ગયું ને. તો એમે કીધું છે કે ઘણા દિનનું ગિરી ગુફામાંથી તળે તિમિર ધરતા મસાલ. પેલા મસાલો હતી ને હવે તો આપણે મોબાઈલ ની લાઈટ હોય. તો તિમિર એટલે અંધારું, બરાબર. હા, તિમિર એટલે અંધારું અને મસાલા તિમિર તળે તિમિર એટલે અંધારું ટળી જાય. તેનાથી ટળે તો કે મસાલ ધરતા. હા, હાથમાં મસાલ રાખી અને આગળ જઈએ તો અંધારું ઊભું પણ રહેતું નથી. પણ અંધારું ઊભું પણ રહેતું નથી ને આપણે અંધારું દેખાતું પણ. અમે અંધારું જોયું તમે? તમે હાથબત્તી તમે લગાડી હશે એનાથી પેલા જરાક દેખાણું હશે પણ એ કેટલા તમે પૂછ્યું નહીં તું કેટલા દી થયો અહીંયા એમ તમે એને પૂછવા ગયા ને, તમે એને અંધારાને જોવા ગયા, અંધારું તમને જ પોતને ઢાંકી નાખતું હતું. ગુફાના આશરે રહ્યું ને ગુફાને જ ઢાંકી નાખી. બરાબર. આખી ગુફા નહોતી દેખાતી. અંદર જવું તું ગુફા પાસે, આપણે ગુફા દેખાતી નહોતી. બરાબર. ગુફા કેમ નહોતી દેખાતી? કે અંધારું પડ્યું તું અંદર. અંધારું કેને આશરે રહ્યું તું? ગુફાને આશરે રહ્યું તું. બારે સાજવાનું જતું. તો ઈ જેના આશરે રહે ને એને જ ઢાંકે, એને અજ્ઞાન કહેવાય. આપણી અંદર જે અજ્ઞાન કેના આશરે? તો કે આત્માના આશરે. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, જીવ પોતે ચેતન છે, બરાબર. તો ચેતનને આશરે આપણું અજ્ઞાન પડ્યું એ ચેતનને જ ઢાંકેલું.
એવી રીતના અહીંયા ઉદાહરણ દીધું હે કે ભાઈ તે ક્યાંથી કે ઈ તો આવ્યું ક્યાંથી અજ્ઞાન, તો હતું જ નહીં પહેલા તો હતું જ નહીં અજ્ઞાન. જીવ જન્મ્યો તે ચોખ્ખો ચડાક જન્મ્યો તો હે, અને કેવો સરસ મજાનો એવો રમતો જમતો ને એને કાંઈ કઈ મારું નહીં તારું નહીં હું નહીં કાંઈ જગતની કાંઈ ખબર નહીં ને એવો ભગવાનનું સ્વરૂપ, બરાબર. અને એવી રીતના જન્મ્યો એનાથી પહેલા પણ જ્યારે એને જે કર્મ નતા, કોઈ કર્મ નહોતું, ત્યારે આત્મા એવો ચોખ્ખો ચડાક કાચ જેવો સ્ફટિક જેવો જે આત્મા મેલો કેમ થઈ ગયો, કેને મેલો કરી નાખ્યો? અને આવડો બધો ક્યાંથી મેલ, ક્યાંથી મળ, ક્યાંથી રાગ દ્વેષ, ક્યાંથી કામ ક્રોધ, ક્યાંથી આ બધા અજ્ઞાન, આ બધું જે છે એ બધું કિચરું માંથી બધું આવ્યું. જે આપને પોતાને જ આપણું અજ્ઞાન આપણને દૂર કરતું હોય તો ઈ અજ્ઞાન જે છે એ આવ્યું ક્યાંથી? બરાબર. ગોતવા જાઓ તો ગોતતા ઊંડા ઉતરતા જાઓ. ભાઈ સ્થૂળ દેહ નું હે તો સ્થૂળ દેહ તો આ જન્મમાં હતો, તો એમ કે આ તો ગયા જન્મ નું ક્યાંક હતું, તો ગયા જન્મમાં સૂક્ષ્મમાં ગયા તો સૂક્ષ્મ જ્ઞાનેન્દ્રિયો આવી, 5 પ્રાણ આવ્યા, સૂક્ષ્મ દેહ ને આપે જાણ્યો. તો ભાઈ આ સૂક્ષ્મ દેહ આ બન્યો, તો આ સૂક્ષ્મ દેહ બની કેમ ગયો? એમ કહેવાય છે કે પંચભૂત છે મિશ્રણ થયું, આ બધું થયું, સૂક્ષ્મ દેહ બન્યો. અરે બન્યો તો પેલા તો હતો જ નહીં. અહીંયા સૂક્ષ્મ દેહ આવી રીતના બન્યો ને એ ફસાઈ ગયો. હવે પોતે જ બન્યો ને પોતે જ ફસાઈ ગયો. લ્યો પોતે હેરાન થવા માંડ્યો પંચભૂતમાં જઈને કે આ કેમ મેં ભલા, હાલો તો ભલા કાંઈક કરીએ, સફરજન લઈ આવો તમે. એક જ સફરજન હતું, પછી એક જ પાય પપૈયું હતું, એક પાય ચીકુ હતું, એક પાય જામફળ હતું, એક પાય કેળું હતું, બધા એક હતા. પણ હવે એને બેટી કરી, એને બધા ખુશ બેટી કરી અંદર કે હાલો તો બધા ભેગા થઈ ભલા શું થાય હે. બધા ભેગા થયા ને બધા ગૂંચવાઈ ગયા. ખબર નહીં પડી ક્યાંથી કેમ આવ્યું એમ. અને ભેગા થયા ને બધું એક લાડવો ખીચડી છોડી નાખી, લાડવો કરી નાખ્યો. હવે નોખા કરવા જાહેર જ થતા નથી. હવે મેં હું કરે ઓલ્યો કે હું બળુકો, નું કે હું બળુકો, પછી પોતાવાળી કરી અંદર બધા બેહીને. એમાં એક જીવ રાજા એમ કે તમે બધાએ તમે તમારી રીતે રહ્યો અને હું છું પોતે અંદર. ઈ પાછો પોતાનું બનાવેલી સૃષ્ટિમાં પોતે ફસાઈ ગયો. એમાં કરોડિયાનું ઉદાહરણ આવશે. આ કરોડિયો આવ્યો જોવા જ. રાતનો કરોડિયો એવો મંડી પડે ઝાડ બનાવવા, પોતાની અંદરથી જ લાળ કાઢે. પોતાની અંદરથી લાળ કાઢે અને ઝાડ બનાવે, અને પછી જો થોડોક આગો પાછો થાય તો પોતે જ ફસાઈ જાય. એમાં પોતે ફસાય, પોતે નીકળી જવા દે પછી. એટલે કરોડિયાનું જે ઉદાહરણ લાગુ પડે આનામાં. કુંભારનું દ્રષ્ટાંત આવેલું ને, જે કે કુંભાર જયારે ઘડો બનાવે તો નિમિત્ત કારણે ઉપાદાન કારણ આવે. તો કુંભાર જે બનાવેલો તે કુંભાર પાસે મટીરિયલ જુદા જુદા હોય. તો પ્રશ્ન થાય કે ભાઈ આ જે શરીર બનાવ્યું, ભગવાને આખું જગત બનાવ્યું, તો માટી ક્યાંથી લઈ આવ્યો? પિંડો ક્યાંથી આવ્યા? બરાબર. તો પિંડો આવ્યો તો એ પિંડો તો કે પંચભૂત છે મિશ્રણ કર્યું ને આ ક્યાંક તો પડી હશે ને ભગવાને બનાવી એ માટી, કે આખું શરીર બની ગયું પંચભૂતનું. બરાબર. કે આ પિંડો બન્યો, માટીનો પિંડો દેખાડો આપને, કોક ધોળો, કોક કાળો, કોક ભૂરો. બરાબર. બધાના પિંડા છે. તમારા 5 પિંડ બેઠા હોય, બધાના જુદા જુદા છે કે નહીં પિંડ? માટી બધી ક્યાંથી આવી? શરીરમાં તો કઈ હતું નહીં, ખાલી એક બિંદુ જ આવ્યું. બરાબર. ગર્ભની અંદર એક બિંદુ આવ્યું, પાણીનો પરપોટો થયો અને ઈ આખી માં ઢેફું બની ગયું. અને પછી જન્મ થયો એનો. તો કોઈક 3 કિલાનું આવ્યું ને કોઈક 4 કિલાનું આવ્યું ને કોઈક 2 કિલાનું, 3 કિલા ઢેફું આવ્યું. ઢેફું માટી ક્યાંથી આવી? હે? તો આશ્ચર્ય ન થાય? ભગવાન માટી ક્યાંથી ખણી આવેલો આવડી બધી? કુંભાર તો કદાચ ધરતી આ જમીન છે, કુંભાર ને જમીન જડી ગઈ તો એ માટી ખોદી આવેલો ને બનાવે પિંડો. પછી એને એક ચાકડો હોય, પછી એક દંડો હોય ને પછી એમાંથી માટલું બને. પણ આ માટલું જે બનાવેલો કુંભાર, નિમિત્ત કારણ જે છે, એક ઉપાદાન કારણ છે ને એક નિમિત્ત કારણ છે. તો ઈશ્વરને નિમિત્ત કીધું છે. આ જે કુંભાર જે છે એને નિમિત્ત કીધો છે, અને માટી ઉપાદાન છે. બે છે અહીંયા, ઉપાદાન કારણ, નિમિત્ત કારણ. અને અન્ય કારણો પણ બીજા છે આનામાં, જે સામાન્ય ઘડો બનાવવા. આ જે ઘડો બન્યો છે શરીર રૂપી ઘડો, એનામાં એ જે ઈશ્વર જે છે તો બીજે ક્યાંય માટી નથી બનાવી. તો આવી ક્યાંથી માટી? તો કઈ માટી આવી નથી ક્યાંયથી, ભગવાન પોતે જ પોતાના સંકલ્પથી બની ગયો છે. ઈ માટી કોઈ માટી નથી, પંચભૂત જે છે એ પંચભૂતનું મિશ્રણ થઈ ગયું. ઈ પંચભૂત કોણ? તો કે પંચભૂત પણ બ્રહ્મમાં વિલીન થઈ ગયા. જયારે અગ્નિ સંસ્કાર થયો ત્યારે દેખાણું તમને ક્યાં? પંચભૂત જે ભગવાનમાં વિલીન થઈ ગયા છે, બાકી ભસ્મમાં ભગવાનના શિવના મસ્તકમાં ચડી ગઈ. તો ભગવાનમાં એ પંચભૂત વિલીન થઈ જાય છે પ્રલય વખતે. પૃથ્વી પણ આખી પૃથ્વી જેટલી છે એ દરિયામાં ઓગળી જાય છે.
બરાબર. જેમ માટીનું ઢેફું ઓગળી જાય એમ આ પૃથ્વી મુખી પિંડો ઢેફું છે એ દરિયામાં ઓગળી જાય. 100 કળા લઈને સૂર્ય જ્યારે તપે ત્યારે બધું જ જળ સુકાઈ જાય, દરિયો સુકાઈ જાય. એટલે આ સૃષ્ટિમાં પૃથ્વી સુકાઈ ગઈ, પૃથ્વી ગળી ગઈ, પછી તેજ બળે જળ સુકાઈ ગયું, અને જ્યારે પવન જ્યારે એના વેગે નીકળે ત્યારે સૂર્યને ઓલવી નાખે, તેજને ફૂંક દઈને, એટલે તેજ પણ વિલીન થઈ ગયું બ્રહ્મમાં. અને પછી જ્યારે આકાશમાં પવન પણ વિલીન થઈ જાય અને અજ્ઞાન રૂપી આકાશ જ્ઞાન થાય ત્યારે એ બધો ફૂંક ભેગો ઉડી જાય. તો એ જેમ બન્યું હતું ને બ્રહ્મમાંથી પ્રગટ થયું હતું ને એમ પાછું વિલીન થઈ જાય. એટલે હવે બનેલું છે એ બ્રહ્મ જ કહેવાય ને. તો એ કોણ બન્યું? જેમ કરોડિયાનું જેમ ઝાડ બની. આ બધું એક જ્ઞાનની જે વ્યાખ્યા હોય, અને એ જ્ઞાન જે પ્રાપ્ત કરવાનું છે, તો કેવી રીતના જ્ઞાન પ્રાપ્ત થાય, અને જ્ઞાન પ્રાપ્ત થાય આપણને ત્યારે શું થાય એમ, બરાબર. તો જ્ઞાન પ્રાપ્તથી જેમ તિમિર તળે તિમિર ધરતા મસાલ, ઘણા દિનનું ગિરી ગુહામાંથી તળે તિમિર ધરતા મસાલ. તો એવી રીતના જેવી રીતના મસાલ ધરવાથી અને હાથબત્તી લગાડવાથી ગુફાની અંદર અંધારું દૂર થાય છે, એવી રીતના માત્ર ગુરુ તમને એક ચિંગારી જ્ઞાનની આપે તો તમારું જે અજ્ઞાન જે છે એ દૂર થાય. તો ધીમે 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 અજ્ઞાન તમારું દૂર થતું જાય છે અને તમને પ્રકાશ થતો જાય છે. પ્રકાશથી જ અંધારું જાય, પ્રકાશથી જ અંધારું જાય. એટલે કીધું કે પ્રકાશમયથી પ્રભુના ચરણે હળવે હળવે સરતો જા, બરાબર. તો આવી રીતના આગળ જે પંક્તિ આવે છે કે એમ જ્ઞાનેથી અજ્ઞાન જાય છે, જે છે જન્મ મરણ. તો જન્મ મરણના ફેરા તાળવા માટેનું આ મૂળ જે છે એ આજે અહીંયા કને કીધી છે, આપણને એક ઉદાહરણ તરીકે સમજાવ્યું છે. તો હવે જુઓ, વેદ પ્રમાણ વધે અહીં, દેવ જાણે છૂટી જાય પાસ. જુઓ, વેદ પ્રમાણ વધે અહીં, દેવ જાણે છૂટી જાય પાસ. હવે દેવને આત્મદેવને દેવ કીધો છે અહીંયા, બરાબર. જુઓ, વેદ પ્રમાણ વધે, બરાબર. વેદનું જ પ્રમાણ છે અને વેદ અહીંયા કને આપણને પ્રમાણ આપે છે. વેદ જ કહે છે. તો શું કહે છે કે દેવ જાણે છૂટી જાય પાસ. એટલે આત્માને દેવ કીધો છે કે આત્માને જાણવાથી આપણા જે પાસ છે, પાસ એટલે બંધન, બરાબર, એટલે છૂટી જાય છે. તો બ્રહ્મવિદ પરમ પદ પામશે, આત્મા જાણી મૃત્યુ તરે ખાસ. બરાબર. બે રીતના ભગવાનને જાણવાની વાત છે. વસ્તુ એક જ છે, પણ એને બેવડવામાં આવીએ કે બ્રહ્મવિદ, જેને બ્રહ્મ જ્ઞાન થશે, બ્રહ્મનિષ્ઠ હશે, એ પરમ પદને પામશે. અને આત્માને જાણવાથી, તત્વને જાણવાથી એ જે મૃત્યુને તરી જશે. આત્મા જે છે એ શરીરની અંદર આત્મા રૂપે રહેલો જે બ્રહ્મ, સાક્ષાત પરબ્રહ્મ છે પોતે જ, પણ અત્યારે આત્મા સ્વરૂપે આત્માને જાણે એટલે આ શરીરના બંધન તૂટી જાય, શરીરના સંબંધ બધાય તૂટી જાય, શરીરના બંધન, ધર્મોના, ધર્મીના જેટલું બંધન છે ધીમે 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 છૂટતું જાય અને આત્મા જેવો છે એવો જણાઈ જાય. તો એને મૃત્યુ તર્યું કહેવાય. એટલે આત્મા જાણીએ મૃત્યુ તરે ખાસ, બરાબર. બે રીતે બ્રહ્મ જ્ઞાન પણ પ્રાપ્ત થાય અને આત્મા સત્સંગ દ્વારા આત્માને જાગૃતિ આવે અને સાધના અને નિર્ધ્યાસન કરવાથી જે બ્રહ્મનું જે સ્વરૂપ જે છે એ આપણે જાણવું પડે. અનુભૂતિમાં, સાક્ષાત્કારમાં અપરોક્ષ અનુભૂતિ જે છે એ બ્રહ્મ જ્ઞાન દ્વારા થાય. તો એના વિનાનો અન્ય માર્ગ નથી, માટે મોક્ષ મેળવો જ્ઞાન. અગ્નિ કાષ્ટ સમબાળ છે કર્મને, જ્ઞાન ગીતામાં ગાયે ભગવાન. તો હવે અહીં એના વિનાનો તો અન્ય માર્ગ નથી. હવે બધાને સમજાણું. હવે આ મુમુક્ષ જે છે, મુમુક્ષ એટલા માટે શબ્દ મૂક્યો કે મુમુક્ષ એટલે કે મોક્ષની ઈચ્છા વાળો. જે મોક્ષની ઈચ્છા વાળો હશે એ જ આ જ્ઞાનને પ્રાપ્ત કરી શકશે, બરાબર. તો મુમુક્ષ મેળવો જ્ઞાન. તો અગ્નિ કાષ્ટ સમબાળ છે કર્મને. અગ્નિ જેમ કાષ્ટને બાળે છે, પોતે બળે છે અને કાષ્ટને બાળે છે, અને અગ્નિ પ્રગટ થાય ત્યારે જ ઈ કાષ્ટ બળે છે, બરાબર. અગ્નિ કાષ્ટ સમ બાળશે કર્મ. તો અગ્નિ જેમ કાષ્ટને બાળી નાખે છે એમ તમારા જે આત્મા જે જ્ઞાન છે આ જે છે એ કર્મને બાળી નાખશે ધીમે ધીમે, બરાબર. અગ્નિ લાગે કાષ્ટમની અંદર, તમે ધૂણો લાગતો હોય ને એમાં તમે અગ્નિ મૂકો, અગ્નિ લાગતી હોય ને એમાં તમે મોટું થળિયું લઈ આવો જાડું,
અને તમે એને ધૂણામાં નાખી દો, અગ્નિમાં નાખી દો, તાપણીમાં નાખી દો, ચૂલામાં નાખી દો, તો ધીમે ધીમે એ અગ્નિ એને લાગે તો જ બળે ને. ચૂલામાં નાખવા પછી એને કાષ્ટને અગ્નિ લાગે ને પેલી મોઢામાં, બરાબર? પછી હંકોરતા જવાનું. તમે જેમ જેમ હંકોરતા જાઓ તેમ તેમ ઈ લાકડું બળતું જાય કે સીધે સીધું બળી જાય? સીધે સીધું ન બળે ને. જે કાષ્ટ જે છે ઈ તમે રાખો ને તમે ફૂંક દો એટલે ઈ બળી જાય કે અગ્નિ પ્રગટ કરવો પડે? એને બાળવા માટે અગ્નિ તો પ્રગટ અગ્નિમાં નાખવું પડે ને. એને પ્રગટ કરવું પડે કે પ્રગટ અગ્નિમાં એને ના કહેવાનો મતલબ કે ઈ કાષ્ટની અંદર અગ્નિની જરૂર પડે. અગ્નિ અંદર સમાયેલો છે પણ એને પ્રગટ કરવો પડે તો જ ઈ કાષ્ટને બાળે, બરાબર? અત્યારે તમારી અંદર પણ આત્મા છે જ, બ્રહ્મ છે જ, બરાબર? તો બ્રહ્મ છે તો અજ્ઞાન તો છે જ. હવે બાળવું હોય તો એને પ્રગટ કરો તો બળે, પ્રગટ ન કરો તો ન બળે. ઈ કર્મ ન બળે. કર્મને બાળવા માટે તમને પ્રગટ કરવો પડે એને, એમ કે છે, બરાબર? અગ્નિ કાષ્ટ સંભાળશે કર્મને. અગ્નિ જેમ કાષ્ટને બાળે છે એમ જ તમારે પ્રગટ આત્મા તમારા કર્મને બાળશે. એટલે જ્ઞાન ગીતામાં ગાય ભગવાન આ વાત ભગવાને ગીતામાં કહી છે, જોઈ લેવાની, બરાબર? કે જેમ અગ્નિ જેમ કાષ્ટને બાળે છે એમ જ્ઞાન આપણા કર્મને બાળે છે. એટલે કર્મને બાળવાનો ઉપાય માત્ર થી માત્ર જ્ઞાન જ છે. જ્ઞાન પ્રાપ્ત કરવા વગર તમારા કર્મો કપાશે નહીં, કર્મો બળશે પણ નહીં, અને તમારે જેવા છો એવા નવા રહેશો. પછી જન્મ જન્મ ભલે ભક્તિ થાય પણ જ્યાં સુધી ભગવાનનું જ્ઞાન ન થાય ત્યાં સુધી તમારા કર્મો બળે નહીં, કપાય નહીં. માટે તમારે જ્ઞાન પ્રાપ્તિ કરી લેવી આ જન્મમાં જ. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, બરાબર? એટલે આત્મા જાણી મૃત્યુ દરે ખાસ એક શબ્દમાં કીધું. અને પછી માટે મુમુક્ષ મેળો જ્ઞાન કહી અને દેવ જાણે છૂટી જાય પાસ એમ કીધું, બરાબર? દેવ જાણે છૂટી જાય પાસ દેવ કીધો એને, અને આત્મા જાણી મૃત્યુ દરે ખાસ બ્રહ્મ વિધ પરમ પદ પામશે. બધી જ ચોખવટ કરી છે એને અહીંયા. અગ્નિ જેમ કાષ્ટ અને બાળશે એમ કર્મ તમારા બાળશે. એના વગર નહીં બાળે ઈ યાદ રાખવાનું હોય. બાકી એટલું તો યાદ રહી જાય કે ભાઈ અગ્નિ જેમ કાષ્ટ અને બાળે રી એમાં આપણા કર્મે ગુરુ બાળી દેશે. આપણા કર્મે ગુરુ બાળી દેશે. અગ્નિ જેમ કાષ્ટ અને બાળે રી એમ પ્રગટ ક્યાં છે? કાષ્ટમાં છે. ગુરુ તો તમને ઉપાડીને નાખે એનામાં. માની લો કે જે કાષ્ટ જે છે એ તમારો આખું લિંગ શરીર છે, આ કારણ શરીર, બરાબર? એ કારણ શરીર છે, સૂક્ષ્મ શરીર છે કે સ્થૂળ શરીર છે? આખો તમારો આ મનુષ્ય દેહ છે, તમારો આખો જન્મારો છે. એટલે ઈંધણું, ઈંધણા જેવા. શું ઈંધણા જેવા? બરાબર? આ બધા ઈંધણા જ અહીં આપે, સમજી લો. આ શરીર જેટલા એ બધા ઈંધણા છે. એટલે તો કેતા હોય બધા મહાપુરુષો, શું ઈંધણાનું કાવ્ય કને આડું આવે પગમાં કે ક્યાંક ચરમ કાપવાની ક્યાંય ગતિ ન થાય એની, તો ઈંધણું બધી જન્મ જન્મ આડું આવે. ગમે ત્યાં જાઓ એટલે ઈંધણું જ રહે, બરાબર? હા, તો પછી જેલી બાકી ઊંધી ખાઈ જાય એને કચરા પેટીમાં જાય પણ એની કોઈ ગતિ થાય નહીં. તો એવું જે કાષ્ટ જે છે એ કાષ્ટને હળગાવવું પડે. ગુરુ તમને જ્યાં બળતું અગ્નિ બળે છે, જ્ઞાન અગ્નિ જ્યાં પ્રગટ છે, એ જ્ઞાન અગ્નિ ગ્રંથો, શાસ્ત્રો, શ્રુતિઓ, બરાબર? જ્યાં સત્સંગ ચાલતો હોય ત્યાં ગુરુમુખી સંતો, એ બધા જે જ્ઞાન જ્યાં પ્રગટ છે એનામાં તમારું આ ઈંધણું નાખવું પડે. તમે ઈંધણું નાખો, તમારું જીવન, ઈંધણું એટલે આપણું જીવન, બરાબર? આપણો મનુષ્ય દેહ અને આપણે પાસે પાછેલા દિવસો, પ્રારબ્ધ આપણું, એનામાં જ્ઞાન અગ્નિમાં તમે એને ચડો ચબાડી નાખો. ધીમે ધીમે પછી જેવું હંકોરો એવું તમારું જલ્દી કામ થાય. હંકોરવાનું કામ વધી નાખો, એ ઠપ થઈ જાય. આ હંકોરવા વાળું કામ આપને પસંદ પડ્યું કા? હંકોરશો ને તો ઠપ થઈ જશે, આત્મબ્રહ્મમાં જશો ને. હા, એવા હંકોરે પણ ખબર હે, એ બધા આગેવાનો હોય જે માથે બેઠા હોય સાક્ષાત, એ વળી હંકોરે. અગ્નિ તો જ્ઞાન સ્વરૂપ પોતે છે જ અંદર આત્મા, પણ હંકોરા કામ ગુરુ કરે, સંતો કરે, બરાબર? જાગેલા હોય ને જે એ બધા હંકોરવાનું કામ કરે, રોટલા ઘડવા બેઠા હોય ઈ ને ત્યારે રોટલા ઘડવા ત્યાં બધા જે છે પીંડા, આ માટીનો પીંડો હે. તમને એક ઉદાહરણ દઉં.